नमस्कार मित्रों, ग्रेग गुजरात एग्जाम्स यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની જે મિત્રો તૈયારી કરે છે તેમનો ખૂબ જ ચર્ચાનો વિષય કે પોલીસ ગ્રાઉન્ડમાં કેટલી મિનિટમાં પૂરું કરીએ તો કેટલા માર્ક્સ મળે છે। તો આ વિડીયો મિત્રો અંત સુધી જોશો જેથી તમને પુરુષ ઉમેદવાર, મહિલા ઉમેદવાર અને એક સર્વિસમેન ઉમેદવારના ગ્રાઉન્ડના માર્ક્સની સંપૂર્ણ જાણકારી મળી રહે અને જેથી તમને પોલીસની એક્ઝામ પાસ કરવામાં જે ખૂબ જ મદદ કરી શકે। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે તમે અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ ઉપયોગી માહિતી તમને સૌપ્રથમ મળી રહે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણે પુરુષ ઉમેદવારનું, મહિલા ઉમેદવાર અને એક સર્વિસમેન એ બધા જ ઉમેદવારના આપણે ગ્રાઉન્ડના માર્ક્સ એ વિસ્તારવાર જોશું। તો સૌપ્રથમ આપણે પુરુષ ઉમેદવાર માટે જોઈએ કે 5000 મીટરની દોડ મહત્તમ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે નીચે મુજબના ગુણભાર આપવામાં આવેલ છે। એટલે કે મિત્રો પુરુષ ઉમેદવારને 5 કિલોમીટરની દોડ એ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે। તે માટે મિનિટ પ્રમાણે અલગ અલગ માર્ક્સ આપેલા છે। 20 મિનિટ અથવા તે કરતાં ઓછી મિનિટમાં જે ઉમેદવાર એ રનિંગ પૂરું કરે છે તેને 25 માર્ક મળે છે। ત્યાર પછી જોઈએ કે 20 મિનિટ કરતાં વધુ અને 20.5 મિનિટ અથવા તેના કરતાં ઓછા સમયમાં જે પૂર્ણ કરે છે તેને 24 માર્ક મળે છે। 20.5 મિનિટ કરતાં વધુ અને 21 મિનિટ અથવા તેના કરતાં ઓછા સમયમાં જે રનિંગ પૂરું કરે છે તેને 23 માર્ક મળે છે। 21 મિનિટ કરતાં વધુ અને 21.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે ગ્રાઉન્ડ પૂરું કરે છે તેને 22 માર્ક મળે છે। ત્યાર પછી 21.5 મિનિટ કરતાં વધુ અને 22 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે ઉમેદવાર એ ગ્રાઉન્ડ પૂરું કરે છે તેને 20 માર્ક મળે છે। 22 મિનિટ કરતાં વધુ અને 22.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે ઉમેદવાર ગ્રાઉન્ડ પૂરું કરશે તેને 18 માર્ક મળશે। 22.5 મિનિટ કરતાં વધુ અને 23 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે પૂર્ણ કરશે તેને 16 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 23 મિનિટ કરતાં વધુ અને 23.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે રનિંગ પૂર્ણ કરશે તેને 14 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 23.5 મિનિટ કરતાં વધુ અને 24 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે ઉમેદવાર એ દોડ પૂર્ણ કરશે તેને 12 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 24 મિનિટ કરતાં વધુ અને 25 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે પૂર્ણ કરશે તેને 10 માર્ક મળશે। લાસ્ટમાં જોઈએ કે 25 મિનિટ કરતાં વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર એ નાપાસ ગણાશે। એટલે કે મિત્રો જે પણ ઉમેદવારનું રનિંગ એ 25 મિનિટ કરતાં વધી જશે સમય તે ગ્રાઉન્ડમાં ફેલ થશે। તો આ હતા મિત્રો પુરુષ ઉમેદવારના ગ્રાઉન્ડના જે મિનિટ પ્રમાણેના માર્ક છે તેની વિગતવાર માહિતી। હવે આપણે મહિલા ઉમેદવારની ગ્રાઉન્ડના માર્ક્સ જોઈએ તો તેમાં મહિલા ઉમેદવારને 1600 મીટરની દોડ મહત્તમ 9.5 મિનિટમાં એ પૂર્ણ કરવાની રહેશે। તે માટે નીચે મુજબના ગુણભાર આપવામાં આવેલા છે। તો 7 મિનિટ અથવા તે કરતાં ઓછી મિનિટમાં જે રનિંગ પૂરું કરશે તેને 25 માર્ક આવશે। એટલે કે મિત્રો જે પણ મહિલા ઉમેદવાર એ 7 મિનિટ કરતાં એ ઓછા સમયમાં ગ્રાઉન્ડ પૂરું કરશે તો તેને ગ્રાઉન્ડના જે સૌથી વધારે માર્ક છે તે 25 માર્ક આપવામાં આવશે। ત્યાર પછી જોઈએ કે 7 મિનિટ કરતાં વધુ અને 7.5 મિનિટ અથવા તેના કરતાં ઓછા સમયમાં ગ્રાઉન્ડ પૂરું કરે તો તે મહિલા ઉમેદવારને 23 માર્ક મળશે। 7.5 મિનિટ કરતાં વધુ અથવા તો 8 મિનિટ અથવા તેના કરતાં ઓછા સમયમાં જે દોડ પૂર્ણ કરશે તે ઉમેદવારને 21 માર્ક મળશે। 8 મિનિટ કરતાં વધુ અને 8.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે પૂરું કરશે તેને 18 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 8.5 મિનિટ કરતાં વધુ અને 9 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં જે પણ ઉમેદવાર એ દોડ પૂર્ણ કરશે તેને 15 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 9 મિનિટ કરતાં વધુ અને 9.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં એ રનિંગ પૂરું કરશે તો તેને 10 માર્ક મળશે। 9.5 મિનિટ કરતાં
વધુ સમય દોડ પૂર્ણ કરવામાં લાગી જશે તો તે મહિલા ઉમેદવાર એ નાપાસ ગણાશે। તો આ હતી મિત્રો મહિલા ઉમેદવારના જે ગ્રાઉન્ડના માર્ક્સ છે તેની વિગતવાર માહિતી। હવે આપણે એક સર્વિસમેન ઉમેદવારની માહિતી મેળવીએ તો તેને 2400 મીટરની દોડ એ મહત્તમ 12.5 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે। તો તેની આપણે માહિતી મેળવીએ, જેમાં 9.5 મિનિટ અથવા તે કરતાં ઓછી મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કરશે તો તે ઉમેદવારને 25 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 9.5 મિનિટ કરતાં વધુ અને 10 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં એ દોડ પૂર્ણ કરશે તો તેને 23 માર્ક મળશે। પછી જોઈએ તો 10 મિનિટ કરતાં વધુ અને 10.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં ગ્રાઉન્ડ પૂરું કરશે તો તેને 21 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 10.5 મિનિટ કરતાં વધુ અને 11 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં ગ્રાઉન્ડ પૂર્ણ થશે તો 19 માર્ક મળશે। તેના પછી 11 મિનિટ કરતાં વધુ અને 11.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં રનિંગ પૂરું થશે તો તે ઉમેદવારને 17 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 11.5 મિનિટ કરતાં વધુ અને 12 મિનિટ અથવા તો તેનાથી ઓછા સમયમાં જે ઉમેદવાર એ દોડ પૂર્ણ કરશે તેને 15 માર્ક મળશે। ત્યાર પછી જોઈએ કે 12 મિનિટ કરતાં વધુ અને 12.5 મિનિટ અથવા તો તેના કરતાં ઓછા સમયમાં દોડ પૂર્ણ કરશે તો તેને 10 માર્ક। તેના પછી લાસ્ટ કે 12.5 મિનિટ કરતાં વધુ સમયમાં દોડ જે લોકો પૂર્ણ કરશે તે નાપાસ ગણવામાં આવશે। તો મિત્રો આ છે એક સર્વિસમેન ઉમેદવારના રનિંગની માહિતી। તો મિત્રો આ હતી પોલીસ કોન્સ્ટેબલમાં રનિંગમાં ટેસ્ટની સંપૂર્ણ માર્ક્સની માહિતી, જે તમને પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ પાસ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો મિત્રો અમારી ચેનલ પર આવી જ રીતના વિડીયોઝ આવતા રહેશે। તો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો